આપણે બ્લોક ચાલુ કરીએ મોઢું ધોયા વગેરેનો ભાઈ એમાંય પાછા અમે માતાજીના દર્શન થયા એટલે વાત જ અલગ પડી જાય છે. આ જુઓ તમે અહીંયા સાવણમાંના દર્શન કરી જાઓ તમે અહીંયા ચોટીલા. સવારમાં આપણે ચોટીલા પહોંચી ગયા છીએ ને મોઢું નથી ધોયું પણ આપણે મેં બ્લોક પહેલાં એન્ડ ચાલુ કરી નાખીએ અહીંથી સાવણમાંનું નામ લઈને. તો ભાઈ કોમેન્ટમાં જઈ ચાવણમાં લખી નાખ્યો. મોઢું આપણે ધોયું નથી પણ મેં તો પેલા બ્લોક એ ચાલુ કરી નાખું દર્શન કરાવી દઉં પહેલાં સાવણમાંના. હા તમે જુઓ લડકો છે ને એટલે બતાતું નથી બરોબર. હાલો તો હવે જઈએ અહીંથી સીધા આપણે અને અહીંથી છે ને આપણે કયા રોડ ઉપર ચડવાનું છે? ખાનવાળા રોડ ઉપર ચડવાનું છે. તો બનાવી રહીજો બ્લોકમાં આવે આપણે અરે અહીંયા ગાડીઓ તો તમે નીકળી સિંગની જ ગાડીઓ પડી જા જો અહીંયા બે ચાર પડી ને અહીંયા નીકળી કાંઠે સિંગની ગાડીઓ હા બધું તો બોડી અહીંયા લખેલા મારેલા છે. હવે આપણા સફર 50 કિલોમીટર દૂર છે. હવે 50 કિલોમીટર તરણેતરથી જવાનું છે. તરણેતર ગામનું નામ છે ને ત્યાંથી જવાનું છે આપણે. લે વાહ ભેરું વાહ. અને શું કેવું આપણે એમ થાય ઘર બધાને મોરાની આગળથી નીકળી જવું એટલે. હાલો મિત્રો તો આ જો તમે પવન ચક્કીનો વ્યૂ કેવો જોરદાર આવે છે. બાકી કાંઈ ઘટે નહીં પાકા ચીકી જુઓ તમે. હાલો મિત્રો તો એને કરી લઈએ આપણે નાસ્તો. બબલા લઈ આવ્યા છીએ આપણે. હા બબલા હું આપણે હતો જ આપણી ગાડીમાં ને ભાઈ ઋતિકભાઈ આ કે છે ગાડી અત્યારે હવે આપણે બિસ્કીટ ઓલા ખાનામાં પીડ્યા ને કાલના 2 પીડા. આ કાલનો જ નાસ્તો છે. કાલે કેમ કે આપણે માછીના ઘરે ગયો હતો ને એટલે નાસ્તો આપણો પીડ્યો હતો એટલે આપણે નાસ્તો કર્યો નહોતો એટલે અત્યારે કામ લાગી ગયો નાસ્તો. હવે આપણો સફરનો છે ખાલી 40 કિલોમીટર. 40 કિલોમીટર પછી આપણું લોકેશન આવી જાય છે. બનાવી રહેજો બ્લોગમાં ને ભાઈ વિડીયો છે ને તમે ભાઈ પૂરો જોજો. એટલે પૂરો વિડીયો જોવો ને તો તમને મજા આવશે ને મગજમાં બે કે ક્યાં જાય છે ને ક્યાં નહીં. સ્કીપ કરીને કોઈ જોતા નહીં ભાઈ વિડીયો ખાસ કરીને. મને આમ જુઓ તમે ઓલું કેવું મસ્ત લાગે છે વ્યૂ જોઈ લે. આ નીચે ઓલું કંઈક શું કહેવાય મકાઈ જેવું છે ને ઉપર સરસોનું ખેત છે. ઓલું સરસો બોલે તો શું કહેવાય આપણે સરસો એટલે શું થાય ઓલું આપણે અહીંયા રાઈ રાઈ. આ રાઈનું ખેતર હતું ને આ કેઈડાનું ખેતર છે. કેઈડા પવન છકીને 1 નંબર છે. એટલે રીલ બનાવવી છે એક અમારે. હું રીલ બનાવી નાખું એકાદી હારી. વાગી ગયા 12:30 ને આપણી ફેવરેટ ગાડી આવી ગઈ આઈશર હાવ સેન્ચર 2915. આમાં સેન્ચર નો હોય હાવ સાદી ગાડી આવે. આમાં છે ને નો યુરિયા નો કાંઈ સેન્ચર. મસ્ત ગાડી 22 ફૂટ ગાડી છે ને સ્લીપર કેબિન છે. તો વિડીયો બનાવવા દે તો આપણે બ્લોગ શૂટ કરીશું ગાડીનો. બાકી અત્યારે સીસીઆઈમાં આપણે પહોંચી ગયા છીએ હળવદ. આ કંઈક વાડીઓમાં છે ગોડાઉન. અહીંયા આ ગોડાઉન સીસીઆઈનું. તો આપણી ગાડી ખાલી થવા લાગી ગઈ છે ને અહીંયા ખુલ્લી સિંગ નાખે છે અહીંયા. ને આમ આ જુઓ તમે અહીંયા આ બધી છે ને ખુલ્લી નાખે પછી આમ પેક કરે આવું બધું. આમ આ કેમ થઈ ગઈ એમ ભેગી કરે. તો આપણે ઘણી જગ્યાએ આપણે ખાલી કરતા હોય ને તો ગોડાઉનમાં ને ઢેગલો કરે ઓલો હું ગોડાઉન ને થપ્પીને મારે ને અહીંયા છે ખુલ્લી રીતે ખાલી કરે છે. ગાય આપણી ગાડી ખાલી થઈ ગઈ. અડધી કલાક પોણી કલાક જેવું થયું છે. અડધી ગાડી ખાલી થઈ ગઈ છે. 2 થડી રહી છે. નીચે કંઈક 10 ઠેલી રહી છે. તો આ સ્પીડમાં ખાલી થતી હોય ને ગાડી તો આપણે બપોર પછી ભરવી હોય ને તો ભરાઈ જાય. હવે 2 વાગ્યા છે. કદાચ ને બપોર પછી જો 3 વાગે કદાચ ને 4 વાગે ભરવા લગાડે ને તો કદાચ ને ભરાઈ જાય આપણી ગાડી. વાત ચાલે છે મોરબીથી. તો હાલો તો બનાવી રહેજો બ્લોગમાં. હવે વાગી ગયા છે 3 ને આપણે ગાડી ખાલી થઈ ગઈ છે. કાંટો બાટો કરાવીને કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી. વળી હવે લાંબો કરવું ઓલા ભાઈ ગાય છે પરસી લેવા કાંટા પરસી લેવા. તો એ કાંઠા છે લઈને આવે એટલે પછી ભાગીએ આપણે મોરબી વાત હાલે છે. તો મોરબી જવાનું થાય તો મોરબી ને પછી ગમે ત્યાં બીજા ગમે ત્યાં જવાનું થાય તો ત્યાં તો નીકળીશું હમણાં. ને હવે ઘડીક ખુઈ જવાનું છે. ઊંઘ ચડી છે ભાઈને જોરદાર. હવે કેમ કે ખાલી કરાવી હતી ઓલા ભાઈ ઋતિકભાઈ હોતા હતા ખાલી થતી હતી ને એ ગાડી. ખાલી થવામાં તો ઊંઘ ન આવે પણ જેવી તેવી જરૂર ઊંઘ પડે એ જરા. બાકી એમ ગાડી ચાલુ થાય એટલે ઊંઘ ઉડી જ જાય ગમે ગાડી હોય. પછી એમ ગાડી હલતી હોય ને તો ઊંઘ ન આવે. એટલે ઋતિકને કંઈ ઊંઘ પૂરી થઈ નહીં હોય તો એ છતાંય થોડી ધીમે આંકે જાય હતા. આપણે ઘડી ખુઈ જાય 2 કલાક. હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. હલો ભાઈ. તો છે ને ભાઈ
5 વાગી ગયા છે. હવે જઈ નાસ્તો કરવા, કંઈક નાસ્તો ગોતીએ. ભૂખ લાગી છે બહુ. સવારમાં નાસ્તો કર્યો તો બિસ્કિટ ને એવું, ને અત્યારે છે ને ભાઈ બપોરે કંઈ ખાધું નહોતું ને તો બિસ્કિટ ને એવું કંઈક માને તો ધૂળ ઉડાડે. ભાઈ ધૂળ ઉડાડે. રમટોળી થોડા રમટોળી થોડી ને. હાલો તો હવે જઈએ આપણે નાસ્તો લેવા ભાઈ કંઈક. હાલો મિત્રો, તો આવી ગયા આપણે જમવા ગયા હતા આપણે ને. જમવાને એમાં એમ છે કે દેખાડે એવું હતું નહીં, એટલે મેં કીધું કઈ જામ્યું નતું જમવાનું, એટલે આપણે કઈ બતાડ્યું નહીં. અત્યારે આપણે કયા રોડ ઉપર છીએ? રાજકોટ મોરબી ને. રાજકોટ મોરબી ઉપર હાઈવે ઉપર છીએ આપણે, ને આપણી ગાડી થઈને જમવા આવ્યા હતા ને આપણે મોવાની બીજી ગાડી થઈ ગઈ છે. તો તમારું નામ શું છે ભાઈ? તમારું? આદિલભાઈ. ને આ તો આપણે તમે ઓળખતા જશો આને. બધા ઓળખે. હા ભાઈ અમારો ભાગીદાર, અમારો સાથીદાર, ભાગીદાર નહીં. હાલો તો હવે જઈએ ગાડી. અને આ ભાઈ ને સૌથ વ્હીલ લઈને આવેલા છે, તો હું તમને સૌથ વ્હીલનો રિવ્યુ કરાવી ને ગાડી હું તમને બતાડી. તો અત્યારે અમદાભાઈ આવતા છે આપણી ગાડી. કેમ લાગી અમારી ગાડી ભાઈ? સારી છે તમારી ગાડી. હાલે બહુ તમારી ગાડી. હાલે ને? આ કોણ નથી લાગતું તમારી ગાડી. બાકી અમારે પછી મેં કીધું બનાવી નાખો. અમારે બાકી અમારે ડબ્બો બોડી કેબિન છે. ગુજરાત બોડી કેબિન નથી, ડબ્બો બોડી કેબિન છે ને, એટલે આમ થોડીક અમારી ગાડી આમ બહાર નહીં લાગે. બાકી આમ ગાડી આમ હાલવાની મજા આવે કે આંખો ને પેલા. હાલો કઈ માવો બધા મને ગાઈ. ચાલો માવો ખાવા. આ જઈમાં પછી માવાની મોજ કોને કોને આવે છે? બધા કોમેન્ટ કરજો. કરી દો. હું તો હવે સાદો માણ, આપણને તો કઈ ખબર નહીં માવા પવાની કઈ મોજ આવતી હોય. હાલો તો બને ભાઈ, તો આવી ગયા આપણે સૌદ વ્હીલ ભાઈ ને. અહીંયા આપણી ગાડી પડી. આ ભાઈ ઓલા અફતાબભાઈની સૌદ વ્હીલ લઈને આવ્યા ને એ ગાડી. તો તમે રેડિયમ કેટલું કરેલું છે. ને અમારે આપણે રાજકોટ બોડી કેબિનમાં અમારે અહીંયા છે ને ભાઈ રેડિયમ વધારે હોય. આમ સાઈડ રેડિયમ ને જુઓ તમે, સાઈડમાં કેટલું રેડિયમ છે. આપણે આવું જ બોડી કેબિન બનાવવાનું છે. વિજયભાઈ કહેતા હતા એ રીતનું. આ રીતનું બંધ છે આપણે, આ રીતની રેડિયમને આ રીતનું જ બંધ છે. તો તમે સપ્લાય ચાલુ કર્યા છે. હવે તમે આવો વ્યૂ આવે છે ગાડીનો. હાલો હું તમને અંદરથી બતાડું ઇન્ટિરિયર કેવું છે આ ગાડીનું. આવું કંઈક સ્ટેરિંગ છે ને આ કાંટા મીટર ને આવું કંઈક અંદરથી વ્યૂ છે. ડેકોરેશન આવું કરેલું છે કંઈક ઝુમરિયા. ને આપણે આવા ઝુમરિયા લગાવવાના છે. એટલે બ્લુ કલરની ગાડી લીધી ને એમાં. તો આવું કંઈક ઇન્ટિરિયર છે અંદરથી. આમ સનમાઈકો જો તમે એક નંબર. ને આ પાછળ તાજમહેલ, આ એ દિક્કુ મસ્ત લખેલું છે આમાં. લાઇટિંગ તો અઘરું કરેલું છે બાકી એમાં જોવો તમે. એક નંબર છે. તો આવું કઈ ગાડીની બનાવટ છે. આપણે અમારા રાજકોટમાં અહીંયા દાદુ ભાગ આ રીતનું હોય છે. આગળથી સિમ્પલ હોય ને આ બધું શો આવો હોય છે. બાકી અહીંયા મંદિર મૂકીએ કે ગમે એ વસ્તુ મૂકવું હોય તો અહીંયા મૂકીએ કે. બાકી આ કાચનું આગળથી આ રીતનું બતાવી, આ રીતનું આ કાચમાંથી. બાકી આવું ઇન્ટિરિયર હોય. આ તમે જોજો. હે સાઉન્ડ સિસ્ટમ પણ સિસ્ટમ એ બાકી હા 4 સ્પીકર છે. એક અહીંયા જોરદાર છે. લાઇટો બંધ કરીને પછી આવું કંઈક દેખાય. હવે તમે આ રેડિયમ છે ને બધી આ રાતને આમથી ગાડી આવતી હોય ને આવી રીતે આમ, તો આ રેડિયમ છે ને જોરદાર બધાય. તો કંઈક રાજકોટ બોડી કેબિન સૌથ વ્હીલ ગાડીનું કેબિન આવું કંઈક છે આવું જોરદાર. ને આપણે ગાડીનું વિજયભાઈ છે ને આ રીતે જ બનાવવાની કહીએ. રાજકોટ બોડી કેબિનમાં જ બનશે ગાડી. હવે વાત હાલે છે અમારે સિઝન ખેંચાઈ જાય ને પછી બનાવવાની વાત હાલતી હતી. હવે વિજયભાઈ કરે એ ઉપર આધાર રહે. હવે બાકી કેમ કે આપણે આ ગાડીનું બોડી કેબિન પતી ગયા છે હાવ, બદલવાના છે એ ટૂંક સમયમાં એમ કહે છે, વાત હાલે છે હવે. તો આ રીતના જ આવશે એ બોડી કેબિન. આવો આપણે છે ને આવો આ ઝાલર જે આ છે એ ઓલા પણ વિજયભાઈ અત્યારે બીજી ગાડી લઈને જાય ને આપણે એમાં લગાડવાના છે. એ કંઈક 8844 એવો કંઈક ગાડી નંબર છે એ એમાં લગાડવાનું છે. આ ગાડીમાં થોડું બહુ આપણે લેતા આવજો, રનિંગ રાખવાનું છે, લેતો આવવાનું છે આવું બધી વસ્તુ. તો હાલો તો બન્યા રહ્યો બ્લોગમાં. હમણાં અફતાબભાઈ આવે એટલે વિડીયોમાં લાવો હમણાં અફતાબભાઈને પાછા. મિત્રો પહોંચી ગયા આપણે રાજકોટ.
આવો કંઈક રાજકોટનો નજારો છે, તમે જો અહીંથી આવું કંઈક રાજકોટ દેખાય અહીંથી. આ બાજુ છે બિલ્ડિંગો ને એવું બધું. આ બાજુ તો નથી દેખાતું, આ બાજુ દેખાય છે સારું. આપણે લેજર થઈને ત્યાં કંઈક ફંક્શન હશે. મારો તો બને રહ્યો બ્લોક માલો હવે ભાગીએ કયા વાગી ગયા 11:30 ને આપણે હવે બોરો ખાવા આવી ગયા જોઈએ ને આ ભાઈ આંકે છે હવે ગાડી. બોરો તો એમ કે એટલે ભાઈ થાકી જઈએ એમાં રોદા ખાઈને લોકલ છે ને હાલવામાં થાકી જઈએ. કે આમ લાઈનનું હોય તો લોકો થાકીએ નહીં. લાઈનમાં તો 2-3 એક વાર દોડા ખેંચવાના હોય, રસ્તો ખરાબ ન હોય તો એકાબીજા થોડું બહુ હાલી નાખીએ. આમાં તો બેની કઈ ઊંઘ પૂરી ન થાય કે બેની ઊંઘ થાય નહીં પૂરી ને કઈ આવે ને એવું થાય. હવે ભાઈ ઋતિકભાઈ આંકે છે હવે ગાડી અમારે. અહીંથી કેટલું રૂ ઋતિક ગોંડલ? 34 કિલોમીટર ગોંડલ રૂ છે. ને આપણે ભાઈ લઈ લીધી છે આ લાઇટ. આ લાઇટ લીધી છે, તમે જુઓ હમણાં દેખાડું તમને. કેમ લાગે? ઊંધી તો પડે કેબિનમાં. જુઓ તમે આ ત્રણ જાતના પ્રકાર આવે છે આમાં. હા તમને હું બતાડું કેવી થાય છે જોયો. તો આ લાઇટ લઈ લીધી છે આપણે ગાડીમાં લગાડવા હાટું. અહીંયા આમ લગાડવાની ઉપર કાં આગળના ભાગમાં કાં પાછળના ભાગમાં એમ લગાડીશું આપણે. હા તો અત્યારે લગાડું ને પછી હું તમને દેખાડું. જો કેવી લાગે કોમેન્ટ કરી દેજો જરાક. હાલો તો હું તમને બતાડું લાઇટનો વ્યૂ હવે કેવો આવે છે. હા તો આ જબ થાય, આ ઝુપ થાય ને આ એક ધારી. આ રીતનો વ્યૂ આવે, એનો વ્યૂ આ રીતનો આવે છે. જુઓ તમે આપણે એને આવી 2-3 લાઇટો લગાડવાની છે આખા કેબિનમાં. માથે જો અહીંયા ત્યાં આ ખૂણામાંથી લાગે આમ ફરતી ને ત્યાં એક 2-3 ઝાલરમાં. એટલે તમારા ગાડીમાં છે ને આમ તમારે તો પડે છે, એક નંબર દેખાય. હવે આને કદી બંધ ને કાઢી લઈ. આમાં કેમ કે વાયર આવે પતલા, આ તૂટી જવાની બીક લાગે.